આજે આપણે કયું ચેપ્ટર ચાલુ કરવાનું છે? વેવ્સ એન્ડ સાઉન્ડ. કયું છે? વેવ્સ એન્ડ સાઉન્ડ. વેવ્સ એન્ડ સાઉન્ડ. ઓકે. નેટમાં આપણે આમાંથી 2 MCQ ની આશા રાખવાની. કેટલી? 2 MCQ. આમાંથી લગભગ નેટમાં તમારે 2 MCQ જેટલા પૂછાય છે દર વર્ષે. ઓકે, એટલે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે આની પહેલા SHM ભણ્યા હતા, એ આપણે વેવ્સ માટેનું બેઝિક છે. પછી વેવ્સ આવશે, પછી 12મા ધોરણમાં આપણે શું આવશે? વેવ ઓપ્ટિક્સ આવશે. તો વેવ્સ તમને આવડશે તો વેવ ઓપ્ટિક્સ પણ આરામથી તમને આવડી જશે. ઓકે, ચાલો. આજે આપણે મેઇન એનો થિયોરિટિકલ જે પાર્ટ છે, કેટલા પ્રકારના વેવ્સ આવે, કયા કયા પ્રકારનું આવે, કેવું આવે, એ વસ્તુ આપણે આજે જોવાની છે. તરંગના પ્રકારો. વેવ્સ એટલે શું થાય? તરંગ થાય ને. શું થાય? તરંગ. તો તરંગના પ્રકારો લાટ બધી રીતે વ્યાખ્યાયિત આપણે કરીએ કે તરંગના લાટ બધી રીતે પ્રકારો પાડેલા છે. ઓકે, માધ્યમના આધારે હોય, કઈ દિશામાં ગતિ કરે એના આધારે હોય, કેવા તરંગો છે, ઉર્જાનું વહન કરે ન કરે. ઓકે, એ બધી રીતે આપણે તરંગના પ્રકારો પાડેલા છે. એટલે લાટ બધી રીતે આપણે પાડી શકીએ. એમાંથી જે મેઇન આપણે જે કામના આવે છે એ બધા આપણે અહીંયા દર્શાવેલા છે. ચાલો, એમાં આપણે શરૂઆત કરીએ માધ્યમથી. મેઇન આપણે શું આવે છે? માધ્યમની જરૂરિયાતના આધારે તરંગો હોય છે. તેમાં આપણે 2 પ્રકાર આવશે. શું આવશે? એક યાંત્રિક તરંગો આવશે અને એક બિન યાંત્રિક. જો માધ્યમની જરૂર પડતી હોય, શું યાદ રાખવાનું? શોર્ટમાં યાદ રાખવાનું, માધ્યમની જરૂર પડતી હોય તો કેવા આવશે? યાંત્રિક. જરૂર ન પડતી હોય તો કેવા લેવાના? બિન યાંત્રિક તરંગો લેવાના. કેવા લેવાના? બિન યાંત્રિક તરંગો. હાલો, તો માધ્યમની જરૂર પડતી હોય કેવા આવશે? દોરી પરના તરંગો. તો દોરી પરના તરંગો હોય તો દોરીની જરૂર પડે, તો એક પ્રકારનું માધ્યમ થઈ ગયું. ધ્વનિના તરંગો. ધ્વનિના તરંગોમાં ખબર પડે ને, આપણને ખબર છે સૂર્ય ઉપર જે ધડાકા થતા હોય આપણને સંભળાતા નથી, કેમ કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે માધ્યમ છે નહીં. માધ્યમ હોત તો આપણને અવાજ સંભળાત. એટલે આમાં આપણે માધ્યમની જરૂર પડે જ છે. એટલે ધ્વનિના તરંગો પણ કેવા આવશે? યાંત્રિક તરંગો, જે આપણે મેઇન ભણવાના છે છેલ્લે. સેસ્મિક તરંગો. સેસ્મિક તરંગો કયા? આપણે ભૂકંપ થાય ને, શું થાય? ભૂકંપ થાય તો જે તરંગો આવે કે નહીં, એને કેવા તરંગો કહેવાય? સેસ્મિક તરંગો કહેવાય. બિન યાંત્રિક એટલે માધ્યમની જરૂર પડતી નથી. માધ્યમ ન હોય તો પણ આવે. તો શું છે? સૂર્ય ઉપર જે પ્રકાશ હોય એ આપણા સુધી પહોંચે છે ને, એને વચ્ચે માધ્યમ નથી તો પણ આપણા સુધી પહોંચે છે, એટલે એને માધ્યમની જરૂર છે નહીં. કયા સ્વરૂપમાં હોય? આપણે વિદ્યુત ચુંબકીય તરંગના સ્વરૂપમાં હોય ને. કયા સ્વરૂપમાં હોય? પ્રકાશના તરંગો હોય. પ્રકાશના તરંગો કેવા છે? એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે. બીજું શું આવશે? રેડિયો વેવ્સ આવશે. તો લાટ બધાય આવશે. ચાલો, હવે એમાંથી આપણે કર્ણના પ્રસરણના આધારે ભાગ પાડવાના છે. શું કરવાના છે? કર્ણના પ્રસરણના આધારે આપણે ભાગ પાડવાના છે. તેમાં 2 આવશે. એક લંબગત તરંગો. જો આ આપણે ચેપ્ટરમાં વધારે ભણવાનું છે, લંબગત તરંગો અને સંગત તરંગો. ઓકે, લંબગત, જો નામ ઉપરથી ખબર પડે, લંબગત એટલે શું થાય? માધ્યમના કણોનું સ્થાનાંતર પ્રસરણની દિશાને લંબ હોય. શું હોય? માધ્યમના કણોનું સ્થાનાંતર પ્રસરણની દિશાને લંબ હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ તમે દોરી બાંધી હોય, શું છે? અહીં દિવાલ સાથે તમે દોરી બાંધ્યો, પછી આમ કરો તો દોરીને આમ ઉપર નીચે કરો. શું કરો? આમ. તો જો તરંગ આમ આગળ જતો હશે, પણ દોરી પરના જે કણો છે શું થાય? આમ ઉપર નીચે જતા હોય ને, તો શું થયું? તરંગ આ દિશામાં ગયું, કણની દિશા એને કેવી છે? લંબ છે. તો આવા તરંગોને શું કહેવાય? લંબગત તરંગો કહેવાય. કેવા કહેવાય? લંબગત તરંગો. સંગત તરંગો શું કહેવાય? કે બંનેની દિશા એક જ હોય. શું છે? માધ્યમના કણોનું સ્થાનાંતર તરંગ પ્રસરણની દિશામાં. એટલે દાખલા તરીકે જો એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. એક પાત્ર છે, એમાં આપણે વાયુ ભરેલો છે. આ પિસ્ટન છે. શું છે? પિસ્ટન. આ પિસ્ટનને આપણે દબાવીએ તો વાયુ આમ ગતિ કરે ને. વાયુના કણો શું થાય? આમ આગળ પાછળ આમ દોલનો કરે. તો જો તરંગની દિશા પણ આ દિશામાં છે અને દોલનની દિશા પણ એ જ દિશામાં છે. તો હું યાદ રાખવાનું, તરંગ અને દોલન કણોની ગતિ સેમ દિશામાં હોય તો સંગત તરંગો, લંબ હોય તો લંબગત તરંગો થશે. હાલો, એમાં આપણે જો લંબગત તરંગ હોય તો એમાં આપણે 2 વસ્તુ આવશે, શૃંગ અને ગર્ત. ગર્ત એટલે શું થાય? ખાડો થાય ને. ગર્ત એટલે શું થાય? ખાડો. તો ખાડો પડતો હોય તો આ ભાગને શું કહેવાય? નીચેના ભાગને ગર્ત કહેવાય. અને ઉપર જે ઉપસેલો ભાગ આવે એને શું કહેવાય? શૃંગ કહેવાય. ઓકે, આને શૃંગ કહેવાય, આને ગર્ત કહેવાય. ઓકે, પણ સંગત તરંગો બીજી વસ્તુ આવે. શું આવે? સંઘનન અને વિઘનન. શું આવે? સંઘનન અને
વિઘનન આવે, સી અને આર વડે દર્શાવે. ઓકે, તો જો વધારે સંગત જો આમ હોય ને, દાખલા કે આમાં અહીંયા તમને દર્શાવું, જો દાખલા તરીકે આ પાત્ર છે. ઓકે, આમાં બધા વાયુ ભરેલા છે, આમ એક હરખો આમ વાયુ ભરેલો છે, આમ બધો અલગ અલગ આમ. તો જો જ્યારે આપણે અહીં પિસ્ટન મૂકીએ, શું કરીએ, પિસ્ટન દ્વારા આપણે દબાવીએ, શું કરીએ, પિસ્ટન દ્વારા દબાવીએ તો શું થાય, અહીંયા અમુક જગ્યાએ શું થાય, અહીંયા કણો ભેગા થઈ જશે. શું છે, દાખલા તરીકે અહીંયા કણો ભેગા થઈ ગયા, શું થઈ ગયા, અહીંયા કણો આ રીતના ભેગા થઈ ગયા. તો એની બાજુમાં જે કણોની જગ્યા કેવી છે, ખાલી છે, એટલે નોખા નોખા છે થોડાક. પછી પાછી થોડીક જગ્યા પછી શું થશે, અહીં પાછા કણો ભેગા થઈ જાય છે. તો આવી રીતના થાય ને, પિસ્ટન વડે આપણે દબાણ દબાવીએ તો શું થાય, આ રીતનું થશે કે અમુક જગ્યામાં જો આ જગ્યા છે, અહીંયા શું છે, કણો વધારે ભેગા થઈ ગયા. આ જગ્યામાં કણો કેવા છે, છૂટા છૂટા છે. પછી આ જગ્યામાં ફરીથી ભેગા થઈ ગયા. તો જો ભેગા થાય શું કહેવાય, સંઘનન કહેવાય. શું કહેવાય, સંઘનન. અને નોખા પડે એને શું કહેવાય, વિઘનન કહેવાય. શું કહેવાય, વિઘનન. શું થાય, ભેગા થાય, જો એટલે કણો ભેગા થયા તો શું થાય, કણો પાસે હશે એટલે કદ નાનું થયું, કણોની સંખ્યા વધી ગઈ એટલે શું થાય, ઘનતા વધારે હોય. તો યાદ રાખવાનું શું થાય, સંઘનનમાં ઘનતા અને દબાણ બંને કેવું હશે, વધારે હોય. અને વિઘનનમાં દબાણ અને ઘનતા કેવી હોય, ઓછી હોય. ઓકે, એમસીક્યુમાં ક્યારેક પૂછાય તો યાદ રાખવાનું છે, સંઘનનમાં દબાણ અને ઘનતા વધારે. શા માટે, કણો પાસે આવી ગયા એટલે ઘનતા વધી જાય, ઘનતા વધે એટલે એનું દબાણ પણ વધવાનું જ છે ઓટોમેટિક. હાલો એનું ઉદાહરણ, રિયલ લાઈફ એક્ઝામ્પલ. એક સળિયો લઈ લેવાનો, લેવાનો એક સળિયો લઈ લેવાનો. પછી ઘરમાં હથોડી તો હોય જ, તે હથોડી ન હોય તો હાણસી લેવાની, ગમે કંઈક ભારે વસ્તુ લેવાની. ઓકે, હવે જો હથોડીને અહીંયા ઉપર આ રીતે મારીએ, શું કરીએ, આમ ઉપર મારીએ, ઉપરથી આ સળિયો, દાખલા કે આ સળિયો છે અને હું આમ મારું તો શું થાય, આમ ઉપર નીચે આમ વાઇબ્રેશન થશે ને. શું થશે, આમ ઉપર નીચે વાઇબ્રેશન થશે. તો જો તરંગ આ રીતે આમ આગળ વધ્યું, પણ આ જે કણો છે આમ ઉપર નીચે વાઇબ્રેશન થયું ને, આમ ઉપર નીચે અહીંયા, તો શું થશે, આ કેવું તરંગ થશે, લંબગત તરંગ થશે. કેવું તરંગ છે, લંબગત તરંગ થશે. લંબગત તરંગ માત્ર ઘન માધ્યમમાં ગતિ કરે. શું છે, માધ્યમની જરૂર પડે ને. શું છે, માધ્યમની જરૂર પડે તો ઘન માધ્યમમાં થાય, પરંતુ પ્રવાહી કે વાયુમાં થતા નથી. ખાસ ધ્યાન રાખવાનું, શું આવશે, પ્રવાહી કે વાયુમાં લંબગત તરંગ થતા નથી. પછી સંગત તરંગો, હવે આની જ હથોડી લેવાની. હવે આમ રાખેલું છે ને, આમ મારવાનું, આમ મારશે તો કોણ શું થાય, આમ ગતિ કરશે ને, આમ વાઇબ્રેશન કરશે. કેમ કરશે, આમ સળી વાઇબ્રેશન કરે ને તો કણો પણ શું થાય, આમ આગળ પાછળ ગતિ કરશે. તો બંનેની દિશા કેવી હશે, એક જ જગ્યાએ હશે. શું છે, એક જ દિશામાં છે. તો કેવા તરંગો ઉત્પન્ન થશે આપણી પાસે, સંગત તરંગો ઉત્પન્ન થાય. કેવા થાય, સંગત. એ તમારે ઘન, પ્રવાહી, વાયુ ત્રણેયમાં ઉત્પન્ન થઈ શકે છે. ઓકે, તમે જોયું ને, દાખલા પાણી સ્થિર પડ્યું હોય, નાના હોય ત્યાં શું થાય, વરસાદ આવે, પાણી ભરાઈ જાય તો શું કરો, નાનો પથ્થરો લઈને પાણીમાં નાખો ને. શું કરો, પથ્થરો લઈને પાણીમાં નાખો એટલે શું થાય, આ રીતના આમ ગોળ ગોળ તરંગો ઉત્પન્ન થાય કે નથી. શું થાય, આ રીતના તરંગો ઉત્પન્ન થાય. તો એ કેવા તરંગો હોય, સંગત તરંગો હોય. કેવા હોય, સંગત તરંગો હોય. ઓકે, પછી ધ્રુવીભવન. લંબગત તરંગનું ધ્રુવીભવન થાય છે, સંગત તરંગનું ધ્રુવીભવન થતું નથી. ઓકે, આ ધ્રુવીભવન આપણે વેવ ઓપ્ટિક્સમાં ભણવાનું આવશે. એમાં આપણે બુસ્ટરનો નિયમ ને પોલરાઇઝર ને એવું બધું આવશે. ઓકે, તે આપણે અહીંયા અત્યારે આવશે નહીં. હાલો ઉદાહરણ, સંગત તરંગમાં કઈ આવશે, વિદ્યુત ચુંબકીય તરંગો. તો વિદ્યુત ચુંબકીય તરંગો કયા છે, પ્રકાશના તરંગો છે ને. પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો એ આપણે ક્યાં ભણવાના આવશે વધારે, પ્રકાશના તરંગો વેવ ઓપ્ટિક્સમાં. સંગત તરંગોમાં ધ્વનિના તરંગો. તો આ ચેપ્ટરમાં આપણે ધ્વનિના તરંગો ભણવાના છે. ઓકે, ચાલ, આ હતો આપણે કણના આધારે પ્રકાર પાડ્યા. હવે ઉર્જાના આધારે એમાં બે પ્રકારના આવશે, પ્રગામી તરંગો અને સ્થિત તરંગો. આ બંને આપણે ડિટેલમાં ભણવાના છે. શું હોય, ઉર્જાનું વહન કરે. શું છે, પહેલી વસ્તુ, તરંગનું મેઇન કામ શું છે, ઉર્જાનું વહન કરવાનું. દાખલા કે સૂર્ય ઉપર છે, સૂર્ય ઉપરથી શું થાય, તરંગ નીકળ્યું, પૃથ્વી ઉપર આવ્યું, તો પૃથ્વી ઉપર આપણને મળ્યું શું, પ્રકાશના લીધે ઉર્જા મળી ને. શું મળી, ઉર્જા મળી. તો તરંગનું મેઇન કામ શું છે, ઉર્જાનું વહન કરવાનું. તો એમાં બે પ્રકારના થાય, એક તો ઉર્જાનું વહન કરી શકતા હોય અને એક ઉર્જાનું બે બિંદુ વચ્ચે સ્થિર રહેતા હોય. શું હોય, બે બિંદુ વચ્ચે સ્થિર રહેતા હોય. તો જે વહન કરે એને શું કહેવાય, પ્રગામી કહેવાય. શું કહેવાય, પ્રગામી તરંગ. અને સ્થિર રહેતા હોય એને સ્થિર તરંગ કહેવાય. શું કહેવાય, સ્થિર તરંગ. આવું હોય ને, દાખલા તરીકે આ બે દિવાલ છે. શું છે, આ દિવાલ, અહીંયા વચ્ચે દોરી બાંધેલી છે. હવે આ દોરીને હું અહીંથી આમ કરીને આમ મૂકી દો
તો શું થાય? આ રીતના આમ ગતિ કરે ને, એવા જે તરંગો ઉત્પન્ન થાય શું કહેવાય? સ્થિર તરંગો કહેવાય. શું કહેવાય? સ્થિર તરંગો કહેવાય. નીચે આપણે પાછું હમણાં ડિટેલમાં ભણીશું. એમાં શું આવશે? પ્રગામી તરંગમાં ધ્વનિના તરંગો અને પ્રકાશના તરંગો આવશે, અને સ્થિર તરંગમાં પાઇપના તરંગો અને બે બિંદુ વચ્ચે બાંધેલી દોરીના તરંગો. આ બધી વસ્તુ આપણે હમણાં ભણવાની છે. હાલો હવે પરિમાણના આધારે કે કઈ દિશામાં ગતિ કરે છે, એમ કે 1D માં ગતિ કરતી હોય તો એક પારિમાણિક કહેવાય, 2D માં ગતિ કરતી હોય તો દ્વિપારિમાણિક, 3D માં ગતિ કરતી હોય તો ત્રિપારિમાણિક કહેવાય ને. તો શું આવે? દોરી પરના તરંગો. તો દોરી હોય, દોરી તો આમ એક જ રીતે બાંધેલી હોય ને, તો આ દોરી ઉપર જ જતા હશે, તો એક જ દિશામાં ગતિ કરી તો એ કેવા થાય? 1D થાય. પછી પાણી પરના તરંગો, એ મેં તમને હમણાં કીધું ને, શું છે? પાણી ભરાયેલું હોય સરોવરમાં કે ગમે ત્યાં, પથ્થરો નાખો તો શું થાય? આમ ગોળ 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 તરંગો ઉત્પન્ન થાય કે નહીં? તો તરંગો કઈ રીતના જાય? આમ આમ જાય ને, આ રીતના આમ ઉત્પન્ન થાય કે નહીં? આમ આમ. તો જો બંને દિશામાં જાય ને, આ એક્સ અને વાય બે યામની જરૂર પડે, તો આ કેવા થશે? 2D માં થશે. એટલે એ શું થશે? દ્વિપારિમાણિક પ્રમાણે થશે. ત્રિપારિમાણિક પ્રકાશના તરંગો, આપણને ખબર છે અવકાશમાં સૂર્યમાંથી આપણી પાસે આવે છે પ્રકાશના તરંગો, ત્રિપારિમાણિકમાં આવે છે. અને બીજું ધ્વનિના તરંગો, બોલો એ ક્યાં સંભળાય? ચારે બાજુ સંભળાય ને. હું દાખલા તરીકે બોલતો હોય તો મારી સામે ઊભો હોય એને સંભળાય, બાજુમાં ઊભો હોય એને સંભળાય, ઉપર ઊભો હોય એને સંભળાય, નીચે ઊભો હોય એને સંભળાય, ચારે બાજુ સંભળાય. તો શું થાય? 3D માં થયું ને, તો એ તરંગો કેવા થશે? ત્રિપારિમાણિક તરંગો થશે. ચાલો, એની પછી તરંગના બીજા પ્રકારો, જે નોર્મલ જે આપણે યુઝ કરીએ તે પ્રકારો છે. શું છે? દ્રવ્ય તરંગો, ધ્વનિ તરંગો, ઇન્ફ્રાસોનિક, અલ્ટ્રાસોનિક. શું આવે? દ્રવ્ય. દ્રવ્ય એટલે શું થાય? દળ ધરાવતા હોય ને. શું હોય દ્રવ્ય એટલે? દળ. તો દળ ધરાવતા તરંગો એટલે શું છે? દ્રવ્ય તરંગો ગતિમાન ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન દ્વારા ઉત્પન્ન થાય. એ આપણે ન્યુક્લિયસમાં એમાં ભણીશું ને, એટમ ન્યુક્લિયસમાં. ઓકે. ધ્વનિના તરંગો, તો જો આ રેન્જ યાદ રાખવાની છે, એક વખત પૂછાઈ ગયેલી છે. શું આવે? 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા તરંગોને શું કહેવાય? ધ્વનિના તરંગો કહેવાય. ધ્વનિના તરંગની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝની વચ્ચેની હોય. હાલો એની ઉપર અને એની નીચે. હાલો 20 હર્ટ્ઝથી ઓછી હોય તો શું કહેવાય? ઇન્ફ્રા કહેવાય ને, નાનું. એટલે શું થાય? ઇન્ફ્રા થાય. તો 20 હર્ટ્ઝથી ઓછી હોય શું કહેવાય? ઇન્ફ્રાસોનિક. અલ્ટ્રા એટલે વધારે થાય. તો 20 કિલો હર્ટ્ઝથી વધારે હોય તો શું કહેવાય? અલ્ટ્રાસોનિક કહેવાય. હવે શોકવેવ. શોકવેવ કોને કહેવાય? કે જ્યારે કોઈ વસ્તુ છે એ ધ્વનિની ઝડપ કરતા, શું છે? ધ્વનિની ઝડપ કરતા વધારે ઝડપથી ગતિ કરે ત્યારે પદાર્થને સુપરસોનિક કહેવાય. શું કહેવાય? ત્રણ વસ્તુ આવે, એક સબસોનિક આવે, એક સોનિક આવે અને એક આવે સુપરસોનિક આવે. ઓકે. સોનિક એટલે શું થાય? ધ્વનિની ઝડપે શું થાય? વેગ બરાબર કોનો હોય? ધ્વનિનો વેગ હોય. કોનો હોય? ધ્વનિના વેગ જેટલો હોય. લગભગ આપણે કેટલો લઈએ છીએ? 340 લઈએ છીએ. ઓકે. તો ધ્વનિના વેગ કરતા ઓછો વેગ હોય, શું હોય? આ v બરાબર કોનો છે? ધ્વનિનો વેગ. ઓકે. ધ્વનિના વેગ કરતા ઓછો વેગ હોય તો શું થાય? લેસ ધેન હોય તો શું આવશે? સબસોનિક થશે. અને આની કરતા વધારે હોય તો કેવો આવશે? સુપરસોનિક આવશે. તો જો ઘણી વખત તમે જોયું છે, તમને ઘણી વખત વિમાનનો અવાજ સંભળાતો હોય પણ તમે ઉપર આમ જોવા જાઓ તો તમને વિમાન દેખાતું ન હોય. એવું થાય ને ઘણી વખત. જે એ બધા શું હોય? સુપરસોનિક ફાઇટર પ્લેન હોય. શું હોય? સુપરસોનિક ફાઇટર પ્લેન. એટલે એનો વેગ કેવો હશે? ધ્વનિના વેગ કરતા વધારે હશે. એટલે શું થાય? વિમાન અહીંથી નીકળી ગયું અને ધ્વનિનો વેગ ઓછો છે એટલે તમને ધ્વનિનો વેગ ક્યાં સંભળાય? પાછળથી સંભળાય કે નીકળી ગયા પછી સંભળાય. એટલે એવા કેવા કહેવાય? સુપરસોનિક પ્લેન કહેવાય. એના માટે તમારા મેક નંબર આવે. શું આવે? મેક નંબર. ધ્વનિના વેગ કરતા વધારે વેગથી કોઈ વસ્તુ ગતિ કરે ને ત્યારે શોક વેવ ઉત્પન્ન કરે. શું કરે? શોક વેવ ઉત્પન્ન કરે. એના માટે આવે મેક નંબર, કે પદાર્થ જે પદાર્થ ગતિ કરે છે એનો વેગ છેદમાં ધ્વનિનો વેગ. સોનિક માટે 1 હોય, સબસોનિક માટે લેસ ધેન 1 હોય અને સુપરસોનિક માટે ગ્રેટર ધેન 1 હોય. ચાલો, આ થઈ ગયા આપણે બીજા પ્રકારો. હવે આપણે જે ચેપ્ટરમાં ભણવાના છીએ એમાં મહત્વની રાશિ કઈ કઈ છે એ વસ્તુ આપણે અત્યારે જોવાની છે, કે કઈ કઈ રાશિ આપણે મહત્વની છે. એમાં પહેલું આવશે કંપ વિસ્તાર. શું છે? કંપ વિસ્તાર.
તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ, બધી વસ્તુ. ઓકે. કંપ વિસ્તાર શું કહેવાય? માધ્યમના કણનું સમતોલન સ્થાનથી મહત્તમ અંતર. આ તો આપણે ઓલામાં ભણી ગયા ને, ઓસિલેશન્સમાં. તરંગ લંબાઈ શું થાય? એક તરંગની લંબાઈ શું થાય? એક તરંગની લંબાઈ. તો આ રીતનું હોય તરંગ, આપણને ખબર છે આ રીતનું આવે, હાર્મોનિક તરંગ હોય. તો જો આ વારાઘડી એકની એક વસ્તુ રિપીટ થતી હોય તો કઈ વસ્તુ રિપીટ થઈ? અહીંયાથી લઈને એટલા વસ્તુને રિપીટ થઈ ને, તો એની લંબાઈ, આ લંબાઈ લઈ લેવાની. તમે અહીંથી અહીંયા લ્યો, કાંઈ ઉપરથી એટલી લ્યો, કે નીચેથી એટલી લ્યો, બધી કેવી થાય? સરખી જ થવાની છે. તો શું થાય? એક તરંગની લંબાઈ શું થાય? એક તરંગની લંબાઈ એટલે શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. ઓકે. એના બે કળા તફાવત કેટલો આવશે? 2π આવશે. યાદ રાખવાનું છે. શું છે? આપણને ખબર છે શું લખીએ? અહીં 0 લખીએ ને આપણે, અહીંયા શું લખીએ? π/2. અહીંયા પાઈ લખીએ, અહીંયા 3π/2 લખીએ, અને અહીંયા કેટલો લખીએ આપણે? 2π. તો એક તરંગ લંબાઈ વચ્ચેનો કળા તફાવત કેટલો આવશે આપણે? 2π આવશે. કેટલો આવશે? 2π. એમ આમાં લઈએ તો સંઘનન અને વિઘનન શું થાય? એક સંઘનન એક વિઘનન વચ્ચેનું અંતર લઈ લઈએ તો શું થઈ જાય? તરંગ લંબાઈ થઈ જશે. હાલો આવૃત્તિ. આવૃત્તિ આપણને ખબર છે શું થાય? એકમ સમયમાં કરેલા દોલનોની સંખ્યા f 1/t લખીએ. શું લખીએ? f બરાબર 1/t. ચાલો આવર્તકાળ શું છે? એક દોલન પૂરો કરવા માટેનો સમય. આ બધી વસ્તુ તમને ખબર જ છે. ઓકે. એટલે આમાં આપણે ડિટેલમાં જતા નથી. હાર્મોનિક તરંગ માધ્યમના તરંગની ગતિને કારણે ઉત્પન્ન થતો આકાર સાઇન અથવા કોસનો હોય છે. એને કેવા તરંગો કહેવાય? હાર્મોનિક તરંગો કહેવાય. આપણે મોટાભાગના આ જ આવે ને કે sin ωt પ્લસ kx, cos ωt પ્લસ kx. તરંગનું સમીકરણ y બરાબર f x પ્લસ vt અનુસાર x દિશામાં ગતિ કરતું હોય તો ધન અને ધન x દિશામાં ગતિ કરતું હોય તો નેગેટિવ. ઓકે. આ વસ્તુ હું તમને પ્રગામી તરંગ આવશે ને ત્યારે ફરીથી સમજાવીશ. અત્યારે તમને આમાં ઓછી ખબર પડશે. પ્રગામી તરંગ આવશે હું તમને દિશા અને કઈ રીતે લેવાની તમને ત્યાં સમજાવીશ. તરંગ સદિશ શું છે? તરંગ સદિશ તો તરંગ પર એકમ અંતરે કાપેલા બે કણોના દોલનોનો કળા તફાવત એને શું કહેવાય? તરંગ સદિશ કહેવાય. તો આપણને ખબર છે લેમડા હોય ત્યારે કેટલો થાય? 2π થાય. શું હોય? લેમડા હોય ત્યારે 2π. એકમ એટલે એક હોય ત્યારે કેટલો હોય? એક હોય ત્યારે કેટલો થાય? 2π/λ થાય ને. શું થાય? એક હોય ત્યારે 2π/λ. તો આને આપણે શું કહીએ છીએ? તરંગ સદિશ કહીએ. શું કહીએ? તરંગ સદિશ k વડે દર્શાવવામાં આવે છે. ઓકે. અને બળ અચળાંક સાથે મિસ્ટેક નહીં કરવાનું. શું આવશે? આને તરંગ સદિશ કહેવાય, k વડે દર્શાવાય. સૂત્ર શું આવશે? 2π/λ. તરંગનો વેગ. જો ખાસ વસ્તુ આ ચેપ્ટરમાં બે વેગ આવશે. એક તરંગનો વેગ આવશે અને બીજો કણનો વેગ આવશે. ઓકે. તો તરંગ જે આ વસ્તુ આમ જે આગળ જતી હોય, આ કેટલા વેગથી આમ આગળ જાય એને શું કહેવાય? તરંગનો વેગ કહેવાય. પણ જે આ જે કણ હોય, અહીંયા જે કણ હોય એ આમ ઉપર નીચે જે ગતિ કરશે એ કેવી ગતિ કરશે? સરળ આવત ગતિ કરે. તો આ જે ઉપર નીચે આ ગતિ કરે એમાં જે વેગ આવે એને શું કહેવાય છે? કણનો વેગ કહેવાય છે. ઓકે. તો બંને વસ્તુમાં ખાસ ધ્યાન રાખવું. તો તરંગના વેગનું સૂત્ર શું આવશે? વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. શું થાય? અંતર ભાગ્યા સમય. હાલો એક તરંગ હોય, એક તરંગ માટે કેટલું અંતર કાપે? તરંગ લંબાઈ જેટલું લેમડા, તેમાં સમય કેટલો લાગે? આવર્તકાળ જેટલો, તો λ/t. તો આપણે વેગનું સૂત્ર શું થશે? તરંગના વેગનું સૂત્ર λ/t. શું આવશે? λ/t. અથવા તો 1/t બરાબર f. તો v બરાબર શું થશે? f λ. જો આ સૂત્ર આપણે વધારે ઘણી જગ્યાએ ચેપ્ટરમાં કામમાં આવશે. શું આવશે? v બરાબર f * λ. ઓકે. બીજા અહીં અલગ અલગ સ્વરૂપ આપેલા છે કે n એટલે શું લેવાનું? તમારે f લેવાનું. શું લેવાનું? f. અથવા તો λ/t, ω/2π કરી શકો તો ω/k. બીજું સૂત્ર આ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? ω/k. તો જે આ છે v બરાબર શું છે? f λ છે. આપણે ω/k લાવીએ. ઓકે. હાલો f આપણને ખબર છે ω બરાબર શું થાય? 2πf થાય. તો f બરાબર 2π/ω. શું લખાય? 2π/ω લખાશે. શું થશે? 2π/ω. અને લેમડા બરાબર અહીંયા આવ્યું હતું ને શું થાય? 2π/k. તો એના પછી સૂત્ર આપણે શું આવશે? આવશે ω/k આવશે. એ હું તમને પ્રગામી તરંગ આવે ને એટલે ડાયરેક્ટ તમને સૂત્ર આપેલું હોય કે નહીં એના ઉપરથી કહી દે કે આ બેનો ગુણોત્તર કરો એટલે તમારે ડાયરેક્ટ આવી જશે.
ચાલો એની પછી આપણે જોવાનું છે ઉર્જા ઘનતા. શું છે? ઉર્જા ઘનતા. એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જાને શું કહેવાય? ઉર્જા ઘનતા કહેવાય. આપણે આગળ 2-3 ચેપ્ટરમાં દાખલા પણ ગણી લીધેલા છે એના. ઓકે. તીવ્રતા. તો તીવ્રતાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. શું આવશે? આપણે એક વખત જોયું હતું, હીટમાં જોયું હતું. અત્યારે તમને ફરીથી કહી દઉં. ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. જો તીવ્રતાના દાખલા ઘણી બધી વખત પૂછાય છે, આમાંથી પણ પૂછાય છે અને વે ઓપ્ટિક્સમાંથી પણ પૂછાય છે કે તીવ્રતાનો ગુણોત્તરવાળા દાખલા ઘણી વખત હોય છે. ઓકે. શું આવશે? ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય. તો શું સૂત્ર થાય? ઉર્જા E ક્ષેત્રફળ A ઇન્ટુ સમય T. ક્ષેત્રફળ કોનું આવશે? સપાટીનું આવશે. એટલે ઉર્જા ભાગ્યા સમય લઈએ તો શું થાય? પાવર થાય. તો પાવર ભાગ્યા ક્ષેત્રફળ. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જાને શું કહેવાય? તીવ્રતા કહેવાય. તો પાવર ભાગ્યા ક્ષેત્રફળ. તો પાવર ક્ષેત્રફળ સપાટીનું આવશે તો શું આવશે? 4πr². તો જો આની ઉપરથી યાદ રાખવાનું, I ચલે છે શું આવશે? 1/r². r અંતરે તીવ્રતા તમે કીધું કે 5 સેન્ટીમીટર એટલી હોય તો 10 સેન્ટીમીટર કેટલી થાય? તો તમારે આ સૂત્ર મૂકવાનું થશે. શું થશે? I ચલે છે 1/r². હવે બીજું તીવ્રતા એનું સૂત્ર છે. હવે એના સ્વરૂપમાં લખેલું શું છે? તો યાદ રાખવાનું છે I ચલે છે A. એ શું છે? કંપ વિસ્તાર છે. શું છે? કંપ વિસ્તાર. આના દાખલા વાળા ઘડે હોય છે. શું છે? કંપ વિસ્તાર અને તીવ્રતા વચ્ચેનો સંબંધ. I ચલે છે A². જો આખું સૂત્ર આ રીતનું આવે છે. આખું સૂત્ર તમને લખાઈ દો. 2π²f²a²ρv. ઓકે. આ રીતનું આપણે આખું સૂત્ર આવે છે. તો શું છે? f અને a ના વર્ગના સમપ્રમાણ હોય. આના ઉપરથી નીટમાં દાખલો પૂછાઈ ગયેલો છે. ઓકે. તો તમારે શોર્ટમાં બીજી બધી વસ્તુની કાંઈ જરૂર નથી. આ એક વસ્તુની જરૂર છે. શું છે? f અને a. કેમ કે આના ઉપરથી નીટમાં દાખલો પૂછાઈ ગયેલો છે. તો આ બીજું એક શોર્ટ માટે યાદ રાખવાનું છે. f આપેલું હોય તો f² અને a². પણ મોટા ભાગે દાખલા આપણે કેના હોય છે? I ચલે છે a² ઉપરથી. કેના ઉપરથી હોય છે? I ચલે છે a² ઉપરથી. ચાલો એની પછી આપણે લંબગત તરંગની ઝડપ જોવાની છે. શું જોવાનું છે? લંબગત તરંગની ઝડપ. ચાલો લંબગત તરંગ શું હતું? તરંગ આ દિશામાં જાય અને કર્ણની દિશા કઈ હતી? એને લંબ હતી. આ રીતનું હોય. તો તરંગની ઝડપ v બરાબર √t/μ. શું યાદ રાખવાનું છે? v બરાબર √t/μ. t શું થશે? તણાવ બળ. જો લંબગત તરંગ આપણે જોયું કે માધ્યમની જરૂર પડે ને. ઘન માધ્યમ હોય એટલે લાખ ફોર એક્ઝામ્પલ દોરી લઈ લઈએ તો દોરીમાં શું લાગે? તણાવ બળ લાગવાનું છે. તો t શું આવશે? તણાવ બળ. અને μ એકમ લંબાઈ દીઠ અથવા રેખીય દળ ઘનતા. શું લખીએ તમે? રેખીય દળ ઘનતા અથવા તો એકમ લંબાઈ દીઠ દળ. શું લઈએ? μ બરાબર m/l. દોરી હોય ને, એકમ લંબાઈ દીઠ દળ હોય કે 1 મીટરની દોરી લીધી તેનું દળ 50 ગ્રામ છે. તેના ઉપરથી આખી દોરી 50 મીટર લીધી હોય તો તમે દળ ગોતી શકો. તો શું આવશે? μ બરાબર એકમ લંબાઈ દીઠ દળ. તો જો આપણને ખબર છે, તમે દોરી લીધી હોય, દાખલા કે દોરી છે સામે બાંધી રાખેલી છે. ઓકે. અહીં દિવાલ સાથે દોરી બાંધેલી છે. આમ ઢીલી રાખો. શું કરો? આમ ઢીલી રાખો. મરી જેવો માણસ છે, પકડીને આમ ઊભો છે આમ ઢીલો રાખીને. પછી આમ દોરી હલાવે તો શું થાય? તરંગ ઉત્પન્ન થવાનું છે. શું થાય? તરંગ ઉત્પન્ન થાય. પણ જો તરંગ શું છે? તમે જોયું છે ઢીલી દોરી શું થાય? ધીમે ધીમે આગળ આવે. શું થાય? ધીમે ધીમે આગળ આવે. તો જો ઢીલી દોરીનો મતલબ શું થયો? તણાવ બળ કેવું છે? ઓછું છે. તણાવ બળ ઓછું હશે તો એનો વેગ કેવો હશે? ઓછો હશે. પણ કોઈક બળકો માણસ આમ તણકાઈને પકડી રાખેલો છે ફૂલ અને પછી આમ કર્યું તો શું થાય? તરંગ ઝડપથી પસાર થઈ ગયું. શું થાય? આમ કરે તો શું થાય? ઝડપથી તરંગ પસાર થઈ ગયું. તો ઝડપથી તરંગ પસાર થઈ ગયો મતલબ શું થયો? કે તણાવ બળ વધારે છે. શું છે? તણાવ બળ વધારે છે. તેના ઉપર તેનો વેગ કેવો આવ્યો? વધુ આવ્યો ને. શું આવ્યો? વેગ વધારે આવ્યો. ઓકે. ચાલ તો રેખીય ઘનતા. તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. વારા ઘડીએ આપણે કામમાં આવશે દાખલામાં વેગનું સૂત્ર. ઓકે. દોરી પરના તરંગો આવે એ બધાની ઉપર શું આવશે? મોટાભાગે વેગનું સૂત્ર તમારે કામમાં આવશે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ રાખવાનું રહેશે. શું આવશે? v બરાબર √t/μ. ચાલો એના માટે અલગ અલગ
કિસ્સા આપણે લીધા છે. શું છે? અલગ અલગ કિસ્સા લીધા છે. પહેલો કિસ્સો શું કર્યું છે? દોરીની નીચે એમ દળ બાંધેલું છે. શું છે? દોરીને ગરગડીમાં પસાર કરી એમ દળ બાંધ્યું છે. હવે એને થોડુંક આમ ખેંચીને મૂકે તો શું થાય? તરંગો ઉત્પન્ન થશે. શું થશે? અહીંયા આ રીતના આમ તરંગો ઉત્પન્ન થાય. તો હવે એમાં તણાવ બળ કોના જેટલું થશે? ટી બરાબર mg જેટલું થાય ને. શું થાય? ટી બરાબર mg. તો મૂકી દેવાના અહીંયા v બરાબર ટી બરાબર mg. તો mg બાય મ્યુ થઈ ગયું. હવે એની જ વસ્તુ પણ આ વખતે શું કર્યું છે? પાણીમાં મૂક્યો છે. શું કર્યો છે? પાણીમાં. તો શું લાગે? નીચે તરફ mg લાગતું હશે અને પાણીમાં છે એટલે ઉપર તરફ ઉત્પ્લાવક બળ લાગે. તો કુલ પરિણામી બળ શું થાય? mg તણાવ બળ થશે ને. તણાવ બળ પરિણામી શું થશે? mg માઇનસ fb. આવું થાય. તો આને શું લખાય? mg એટલે રો v લખાય. શું લખાય? રો vg માઇનસ fb પ્રવાહી માટે છે. જો મેં તમને કીધું હતું ઘન અને પ્રવાહી બંને હોય તો ઘનની રો લેવાની, પ્રવાહીની કેટલી લેવાની? સિગ્મા લેવાની ઘનતા. હા, તો અહીં શું આવશે? mg જ આવશે. અહીંયા રો vg જ આવે, પણ રો ની બદલે આપણે શું લેવાનું થશે? અહીંયા સિગ્મા લેવાનું થાય ને. તો સિગ્મા vg. હાલો, આમાંથી રો vg કોમન કાઢ નાખો. શું કરી નાખો? રો vg કોમન કાઢો. 1 માઇનસ સિગ્મા બાય રો વચ્ચે. આવું થાય ને. આમાં રો નથી, સિગ્મા છે, તો સિગ્મા બાય રો વચ્ચે. તો રો vg બરાબર પાછું શું થઈ જાય? mg 1 માઇનસ સિગ્મા બાય રો. આવી ગયું તણાવ બળ. આ તણાવ બળ પછી શું કરવાનું? આમાં મૂકી દેવાનું. આપણે સૂત્ર ખબર છે, v બરાબર શું થાય? અંડર રૂટ ઓફ ટી બાય મ્યુ. આમાં મૂકી દો એટલે આપણો જવાબ આવી જાય. હવે એ રીતે શું છે? સ્થિત તરંગો વાળું છે. શું છે? સ્થિત તરંગો વાળું છે. શું કીધું છે એમાં? ટી બરાબર y a આલ્ફા ડેલ્ટા થીટા. આ તો આપણને ખબર છે ને. બળ આવું છે, ઉષ્મીય પ્રતિબળ છે ને. શું છે? ઉષ્મીય પ્રતિબળ. આપણે બે ચેપ્ટરમાં જોયું હતું, સોલિડમાં જોયું હતું અને થર્મોડાયનેમિક્સમાં જોયું હતું. શું હતું? y a આલ્ફા ડેલ્ટા ટી. આમાં ટી તણાવ બળ માટે લીધો એટલે અહીંયા આપણે ડેલ્ટા થીટા લખ્યું છે અને આમાં મૂકી દો તો y એ શું થઈ જાય? v બરાબર અહીંયા અંડર રૂટ ઓફ y a આલ્ફા ડેલ્ટા થીટા છેદમાં m મ્યુ. હાલો, મ્યુ શું થાય? એકમ લંબાઈ દીઠ દળ થાય ને. શું થશે અહીંયા? મ્યુ બરાબર m બાય l. m બરાબર શું થાય? રો v બાય l. તો v બરાબર રો a l બાય l. l ઉડી ગયા તો v બરાબર શું લખાય? હવે મ્યુ બરાબર રો ઇન્ટુ a. તો અહીં રો ઇન્ટુ મેં મૂકો. હાલો, અંડર રૂટ ઓફ y a આલ્ફા ડેલ્ટા થીટા રો ઇન્ટુ a. a ઉડી જાય તો હવે શું વધે? અંડર રૂટ ઓફ y a આલ્ફા, સોરી a તો નીકળી ગયો ને. તો y આલ્ફા ડેલ્ટા થીટા છેદમાં રો વચ્ચે. શું વચ્ચે? y આલ્ફા ડેલ્ટા થીટા છેદમાં રો આવશે. આવી ગયું સૂત્ર. ઓકે, એટલે તમારે શું સૂત્ર યાદ રાખવાનું? મેઇન v બરાબર અંડર રૂટ ઓફ ટી બાય મ્યુ. પછી જે પ્રમાણે તમને તણાવ સ્થિતિ આપેલી હોય એ પ્રમાણે તણાવ બળ ગોતીને રકમમાંથી મૂકી દેવાનું. ચાલ, એની પછી જેવું આપણે લંબગત તરંગ માટે જોયું એની જ વસ્તુ આપણે કોના માટે જોવાનું છે? સંગત તરંગ માટે. તો v બરાબર શું થશે? અંડર રૂટ ઓફ e બાય રો. એમ્સમાં પૂછાઈ ગયું એક વખત. શું આવે? સંગત તરંગની ઝડપ કોના સમપ્રમાણમાં હોય? કોના ઉપર આધાર રાખે? e અને રો ઉપર. એ શું છે? માધ્યમનો સ્થિતિસ્થાપક અંક. શું આવશે? સ્થિતિસ્થાપક અંક. આપણે 3 આવે ને ઘન, પ્રવાહી, વાયુ માટે. ઘન હોય તો y લઈએ. શું લઈએ? y શું લઈએ આપણે? યંગ મોડ્યુલસ હોય ને. શું હોય? યંગ મોડ્યુલસ. પ્રવાહી અને વાયુ માટે હોય તો બલ્ક મોડ્યુલસ લઈએ આપણે. શું લઈએ? બલ્ક મોડ્યુલસ. ઓકે, તો સૂત્ર શું યાદ રાખવાનું? અંડર રૂટ ઓફ e બાય રો. ઓકે, e શું હશે? સ્થિતિસ્થાપક અંક. રો ઘનતા. શું હોય? રો માધ્યમની ઘનતા. ઓકે, હાલો, તો આપણને ખબર છે ઘન, પ્રવાહી અને વાયુ. ઘનનો સ્થિતિસ્થાપક કેવો હોય? વધારે હોય. પ્રવાહીનો એની કરતાં ઓછો હોય અને ગેસનો એની કરતાં પણ ઓછો હોય. તો એમાં શું થશે? ઘન માધ્યમમાં વેગ વધારે હોય, પ્રવાહીમાં ઓછો હોય અને હવામાં સૌથી ઓછો. આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, શું થાય? આપણને ખબર છે પાણીમાં ધ્વનિનો વેગ હવા કરતાં કેવો હોય? વધારે હોય. કેવો હોય? વધારે. અને કોઈ ઘન માધ્યમ લઈએ
એટલે કે સ્ટીલનો રોડ કે ગમે વસ્તુ લે તો એમાં વેગ એની કરતાં પણ વધારે હશે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, શું હોય? ઘન માધ્યમમાં વેગ સૌથી વધારે, પછી પ્રવાહીમાં, એની પછી સૌથી ઓછો કેમાં હોય? હવામાં હોય. હાલો, ન્યૂટનનું સૂત્ર. ન્યૂટન શું સમતાપી પ્રક્રિયા લીધી છે. શું છે? સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ કેટલો થાય? પી થાય ને. શું થાય? આપણે ભણી ગયા થર્મોડાયનેમિક્સમાં શું હતું? સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ કેટલો થાય? દબાણ જેટલો થાય. તો અહીંયા બી ની જગ્યાએ શું થઈ જાય? પી. તો હવે સૂત્ર શું થઈ જશે? અંડર રૂટ ઓફ પી બાય રો. શું થઈ જાય? અંડર રૂટ ઓફ પી બાય રો. હવે લાપ્લાસે કીધું એટલે સમતાપી લઈ લીધી. તો હવે એને શું લીધી? સમોષ્મી પ્રક્રિયા લીધી. કઈ લીધી? સમોષ્મી પ્રક્રિયા. તો સમોષ્મી પ્રક્રિયા માટે આપણને ખબર છે બલ્ક મોડ્યુલસ કેટલો હોય? બોલો. થર્મોડાયનેમિક ગામા પી જેટલો હોય. કેટલો હોય? ગામા પી જેટલો. તો સમતાપી બલ્ક મોડ્યુલસ કેટલો હોય? ગામા પી. તો અહીં શું આવશે? ગામા પી. આપણે મોટા ભાગે લાપ્લાસના સૂત્રનો ઉપયોગ કરવાનો આવે છે. તો શું સૂત્ર થાય? ગામા પી બાય રો. હાલો, પછી આપણે અહીંયા વેગ શું થશે? અહીંયા આપણે લખી નાખીએ અંડર રૂટ ઓફ ગામા પી બાય રો. હાલો, આવું કંઈક સૂત્ર આપણે કે પહેલા આવી ગયું વેગનું. ક્યાં આવી ગયું? આ ટાઈપનું કંઈક કે વી બરાબર અંડર રૂટ ઓફ કંઈક પી હતું ઉપર ને નીચે કંઈક રો હતું. કઈ જગ્યાએ એવું? નેહાબેન, કઈ જગ્યાએ આવ્યું હતું વેગનું સૂત્ર આવું કઈ? કેશવ, VRMS માં. VRMS નું શું હતું? VRMS નું સૂત્ર અંડર રૂટ ઓફ 3p બાય રો. તો જો સરખું જ છે, ખાલી 3 ની જગ્યાએ શું છે? ગામા છે ને. શું છે? ગામા. તો VRMS ના આપણે જે સૂત્ર લખ્યા હતા, કયા સૂત્ર લખ્યા હતા બોલો? લાઈનમાં આપણે 3-4 બનાવીને લખ્યા હતા ને. આ વખતે તારો તો નથી, ડાયરેક્ટ લખી નાખું છું. VRMS માં શું લખતા હતા આપણે? અંડર રૂટ ઓફ 3p બાય રો, અથવા તો અંડર રૂટ ઓફ 3pv બાય m, અથવા અંડર રૂટ ઓફ 3RT બાય m0, અથવા એક અણુ માટે લીધો હોય તો 3kT બાય અણુનું દળ m. આ રીતે હતું કે નહીં? તો એના સૂત્રો તમે આમાં લખી શકો. શેમાં લખી શકો? આમાં લખી શકો ને. શું થાય? દાખલા કે ન્યૂટનના સૂત્ર માટે લખવો હોય તો v બરાબર શું છે? અંડર રૂટ ઓફ p બાય રો. તો શું લખાય? અંડર રૂટ ઓફ pv બાય m, અંડર રૂટ ઓફ pRT બાય m0, અથવા અંડર રૂટ ઓફ kBT બાય અણુનું દળ સ્મોલ m. એ રીતે તમારે આના માટે લખવું હોય તો, લાપ્લાસ માટે લખવું હોય તો શું થાય? v બરાબર શું છે? અંડર રૂટ ઓફ ગામા p બાય રો. ઓકે, તો શું થશે અહીંયા? અંડર રૂટ ઓફ ગામા pv બાય m, અથવા ગામા RT બાય m0. તો અંડર રૂટ ઓફ ગામા kBT એક અણુ માટે આપ્યો હોય તો સ્મોલ m. ખબર પડી? તો આપણે VRMS માં જે પણ દાખલા ગણ્યા હતા એ સેમ ટુ સેમ દાખલા આપણે આના માટે ગણી શકીએ કે ન ગણી શકીએ? ખબર પડી? VRMS માં આપણે જોયું હતું ને કે 227 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલો વેગ હોય, તો 727 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલો હોય? તો એ પ્રકારના બધા જ દાખલા સેમ ટુ સેમ તમે આના માટે પણ અપ્લાય કરી શકો. ચાલો, હવે એની પછી આપણે વેગ ઉપર અસર કરતા પરિબળો શું જોવાનું છે? વેગ ઉપર અસર કરતા પરિબળો જોવાનું છે. શું આવે? અચળ તાપમાને દબાણ. શું છે? અચળ તાપમાને દબાણ. જો આપણે VRMS માં આ બધી વસ્તુ ભણ્યા હતા. VRMS કોના ઉપર આધાર રાખે? માત્ર બોલો. RMS ઝડપ માત્ર કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખે. કોના ઉપર? તાપમાન ઉપર. દબાણ ઉપર આધાર રાખે નહીં. તો સૂત્ર આનું એનું જેવું જ આવ્યું ને. શું આવે? v બરાબર અંડર રૂટ ઓફ ગામા p બાય રો. શું છે આપણે મેઇન આપણે કયું વાપરવાનું છે? v બરાબર અંડર રૂટ ઓફ ગામા p બાય રો. તો આના પણ એમ જ કહીએ કે ને, માત્ર કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર. જો તાપમાન અચળ હોય, શું હોય? તાપમાન અચળ, તો આ વેગ કેવો રહેશે? અચળ થાય ને. કેવો થાય? વેગ અચળ થાય. શું કીધું હતું આપણે? જો મેં તમને આ રીતે સમજાવ્યું હતું ને. pv બરાબર મ્યુ RT. તો p બરાબર મ્યુ નું સૂત્ર શું આવે? m બાય m0 RT. તો p m બાય v એટલે રો.
r બાય m0 એટલે સ્મોલ r t, તો p બાય રો બરાબર શું થાય rt, એટલે શું થશે આના પરથી p બાય રો ચલે છે t, આવું થાય ને. આ સૂત્રમાં પણ શું આવે છે p બાય રો, તો ઘનતા દબાણ અને ઘનતાનો ગુણોત્તર કોના ઉપર આધાર રાખે તાપમાન ઉપર. તાપમાન અચળ હોય તો આ ગુણોત્તર કેવો હોય અચળ હોય, ગુણોત્તર અચળ હોય તો શું થશે વેગ અચળ થાય, તો શું થાય દબાણ ઉપર આધાર રાખતો નથી. ખાસ યાદ રાખવાનું વેગ દબાણની અસર થતી નથી, દબાણ ઉપર કઈ આધાર રાખે નહીં. હવે તાપમાનની અસર એ તો આપણે આમાં જોઈ લીધું ને, શું થાય તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં થાય. આપણે VRMS ના લાટ બધા દાખલા ગણ્યા હતા, તો સેમ ટુ સેમ દાખલા તમે આના માટે ગણી શકવાના છો. ઘનતાની અસર, તો ઘનતા આપણને ખબર છે શું થાય વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં થાય. શું થાય ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં થશે. ચા આ બધી બેઝિક માહિતી હતી. હવે મેઇન વસ્તુ જે આપણે રકમમાં આપેલું હોય એના ઉપરથી આપણે દાખલા ગણવાના હોય એ વસ્તુ શું આપેલું હોય તરંગનું સમીકરણ. શું આપેલું હોય તરંગનું સમીકરણ શું આવશે આ રીતનું y બરાબર a sin omega t પ્લસ kx પ્લસ 5. ઓકે પ્લસ ઓર માઇનસ બધે આવે, અત્યારે આપણે પ્લસ રાખીએ છીએ. શું રાખીએ છીએ પ્લસ રાખીએ છીએ. શું આવશે a sin omega t પ્લસ kx પ્લસ 5. હલો y એટલે શું થાય સ્થાનાંતર થાય ને, કે તરંગ કોનું સમીકરણ છે પહેલી વસ્તુ તરંગનું સમીકરણ છે, તો તરંગનું સ્થાનાંતર આવશે એ કંપ વિસ્તાર, કે ઉપર આ દોરી આમ કરતા હોય આમ ફેરવતા હોય તો શું થાય દોરી મહત્તમ કેટલે લગી જશે નીચે ન્યૂનતમ કેટલે લગી જશે, તો શું આવશે કંપ વિસ્તાર થશે. ઓમેગા કોણીય આવૃત્તિ, ટી ટી સમયે, કે આપણે હમણાં જોઈએ શું હતું તરંગ સદિશ હતું, એક્સ સ્થાનાંતર શું થાય એક્સ અક્ષ થાય ને, શું થાય આ રીતનું જો તરંગ આપણે આ રીતનું આવે આ રીતનું થશે આમ, તો શું થાય આ એક્સ દિશા થશે અને આ શું થશે આપણું વાય થશે. કે દાખલા તરીકે એમ કીધું કે x = 15 એટલે આ સ્થાન કીધું તમને, શું કીધું દાખલા કે આ x = x0 અંતરે સ્થાનાંતર કેટલું હોય તો શું થાય કેટલું હશે એટલું હશે ને, અહીંયા કણ હશે. ઓકે તો આ રીતનું આવે શું આવશે x = x0 એ કણનું સ્થાનાંતર એટલે y શું થશે આમ સ્થાનાંતર થશે, અને x એટલે કેટલા અંતરે આપણે ગોતવાનું છે તે 5 શરૂઆતની કળા થાય એ તો આપણને ખબર જ છે. હાલો હવે અલગ અલગ સ્વરૂપમાં તમને સૂત્ર બનાવીને આપેલું છે. શું થશે y બરાબર a sin omega t માઇનસ kx, મોટા ભાગે આપણે આ પ્રકારનું સૂત્ર હોય y બરાબર a sin omega t માઇનસ kx. હવે જો આમાં ધ્યાન રાખવાનું શું રાખવાનું દિશા, પહેલા આપણે તરંગની દિશા જોઈએ. શું જોઈએ તરંગની દિશા. જો આ બધી વસ્તુ તમારે ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. ઓકે આમાં તરંગ આવશે, પછી આપણે વિદ્યુત ચુંબકીય તરંગ આવે, એસી વેવ્સ આવશે, વેવ ઓપ્ટિક્સ આવશે, તો બધામાં શું આવશે તરંગની દિશા આવશે. તો દિશા કઈ રીતે યાદ રાખવાની, જો સૂત્ર શું છે આપણે અહીંયા y બરાબર a sin omega t માઇનસ kx આવું છે. તો જો આ નિશાની વિરુદ્ધ હોય, શું હોય વિરુદ્ધ નિશાની હોય, શું હોય નિશાની વિરુદ્ધ કેવી છે આ ધન ઋણ અથવા માઇનસ પ્લસ કેવી નિશાની હોય, આ વિરુદ્ધ નિશાની થઈ કેવી થઈ વિરુદ્ધ નિશાની હોય તો શું લેવાની ધન x દિશા, શું આવશે પોઝિટિવ x અક્ષ, શું આવશે પોઝિટિવ x અક્ષ. ઓકે ધ્યાન રાખવાનું બંનેની નિશાની સરખી હોય એટલે શું હોય પ્લસ પ્લસ હોય માઇનસ માઇનસ, શું કેવી હોય સરખી નિશાની. શું છે આ નિશાની લેવાની છે, શું લેવાનું છે નિશાની શું છે સરખી હોય તો શું લેવાનું નેગેટિવ x અક્ષ, શું આવશે ઋણ x અક્ષ. ખબર પડી સિમ્પલમાં સિમ્પલ, બીજું કાંઈ તમારે જોવાનું જ નહીં. આના ઉપરથી ડાયરેક્ટ તમને ખબર પડી જશે કે ઓમેગા અને કે ની નિશાની જો અલગ અલગ હોય એટલે કે વિરુદ્ધ, એક પ્લસ એક માઇનસ અથવા એક માઇનસ એક પ્લસ, તો દિશા શું લેવાની ધન, અને નિશાની વિરુદ્ધ હોય તો કેવી લેવાની ઋણ, સોરી નિશાની સરખી હોય તો કેવી લેવાની ઋણ, અને અલગ અલગ નિશાની હોય તો ધન. આ શોર્ટમાં એટલું યાદ રાખી લેશો એટલે તમને દિશામાં કોઈ દી કઈ પ્રોબ્લેમ આવશે નહીં.
ઓકે, આમાં દિશામાં પહેલા બધાને ખબર પડી ગઈ, તરંગની દિશા લેવાની છે. હા, એની પછી અલગ અલગ સ્વરૂપમાં તમને સૂત્રો બનાવીને આપેલા છે. શું છે? જો ઓમેગા ટી માઇનસ કે એક્સ છે, તો કે બરાબર શું થાય? આપણને ખબર શું થાય? 2 પાઈ બાય લેમડા. શું થાય? 2 પાઈ બાય લેમડા. હવે અહીંયા 2 પાઈ બાય લેમડા મૂકી દીધું. હવે ઓમેગા બરાબર શું થાય? 2 પાઈ બાય ટી. શું થાય? 2 પાઈ બાય ટી થાય. તો વેગનું સૂત્ર આપણે જો આવ્યું હતું, શું આવ્યું હતું? ઓમેગા બાય કે આવે ને, આ બંનેનો ગુણોત્તર કરો, ઓમેગા બાય કે કરો તો શું આવશે? વેગ આવશે. શું આવશે? ઓમેગા બાય કે. તો શું લેવાનું? જો ટી નો સહગુણક. શું લેવાનો? ટી નો સહગુણક અને એક્સ નો સહગુણક, બંનેનો ગુણોત્તર કરશે તો શું આવશે? તરંગનો વેગ. આ કોનો વેગ છે? તરંગનો વેગ છે. શું લેવાનું? ટી નો સહગુણક અને એક્સ ના સહગુણકનો ગુણોત્તર કરવાનો છે. ઓકે, ચાલો આમાં પહેલા ખબર પડી ડાયરેક્ટ વેગ કઈ રીતે ગોતવાનો? તરંગનું સમીકરણ આપ્યું હોય તો શું લેવાનું? વેગ અહીંયા નીચે તમને લખી દઉં છું નોટ્સ માટે. શું આવશે? ટી નો સહગુણક. શું લેવાનો? ટી નો સહગુણક છેદમાં ઓમેગા. આવી ગયો. ટી નો સહગુણક એટલે શું આવશે? ઓમેગા આવશે. કે કોનો છે? એક્સ ની સાથે છે, તો શું આવશે? એક્સ નો સહગુણક. ઓકે, તો તમારે ડાયરેક્ટ સમીકરણ આપ્યું હોય તમને, એમાંથી એમ કીધું કે તરંગનો વેગ ગોતો, તો તમને ડાયરેક્ટ આમાંથી ખબર પડી જશે. હું શોર્ટમાં યાદ રાખવાનું? ટી નો સહગુણક છેદમાં એક્સ નો સહગુણક લેવાનો. ઓકે, પછી આ બધા અલગ અલગ ફોર્મમાં તમે આપેલા છે, તમારે યાદ રાખવાની આપણે કઈ જરૂર છે નહીં. શું છે? આમાંથી ઓમેગા બરાબર 2 પાઈ બાય ટી અને આમાં 2 પાઈ બાય લેમડા મૂકીને પછી 2 પાઈ કોમન કાઢ્યું છે, પછી અહીંયા 2 પાઈ બાય ટી કોમન કાઢ્યું, પછી એકમાં 2 પાઈ બાય લેમડા કોમન કાઢ્યું, એકમાં ઓમેગા કોમન કાઢ્યું. ઓકે, એવું છે અલગ અલગ સ્વરૂપમાં છે, પણ આપણે શું છે આખું જ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? આખું. તમને દાખલા તરીકે સૂત્ર આ રીતનું આપ્યું હોય કે y બરાબર 5 sin પાઈ 5t માઇનસ 10x, તો તમારે શું કરવાનું? જે અહીંયા 12 આપેલો હોય ને બધું અંદર લઈ લેવાનું. શું લઈ લેવાનું? બધું જ અંદર લઈ લેવાનું. શું લઈ લેવાનું? આ રીતનું 5 sin 5 પાઈ t માઇનસ 10 પાઈ x, આ રીતનું કરી નાખવાનું. એટલે ડાયરેક્ટ તમને આ વસ્તુ હશે શું આવશે? ઓમેગા આવશે. આ વસ્તુ હશે એ કે આવશે. ઓકે, એટલે તમારે આ બધા સૂત્રો યાદ રાખવાની કઈ જરૂર પડશે નહીં. માત્ર એક જ સૂત્ર યાદ રાખવાનું, y બરાબર sin ઓમેગા t માઇનસ કે એક્સ. નિશાની વિરુદ્ધ હશે તો શું આવશે? ધન દિશા. સરખી નિશાની હશે તો ઋણ દિશા. ઓકે, ચાલો અહીંયા લગી પેલા બધાને ખબર પડી ગઈ? કોઈને કઈ ડાઉટ છે? કોઈને કઈ ડાઉટ આમાં? નહીં? ઓકે, હાલ. તો કર્ણનો વેગ શું છે? આના ઉપરથી આપણે ત્રણ વસ્તુ તારવેલી છે. પહેલી વસ્તુ છે કર્ણનો વેગ. કર્ણનો વેગ આપણે હમણાં ઉપર જોયું ને, શું હતું? a sin ઓમેગા t માઇનસ કે એક્સ. તો વેગ આપણે શું લખ્યો હતો? ઓમેગા બાય કે. તો જો પાર્ટિકલ શું છે? કર્ણનો વેગ તો ડો y બાય ડો ટી કરવાનું. શું કરવાનું? ટી ની સાપેક્ષે વિકલન. પણ કેવું છે? આ કેવું વિકલન કહેવાય? ડો લખેલું છે, ડી નથી લખેલું. શું લખેલું છે? ડો લખેલું છે. શું કહેવાય? ડો કહેવાય. આ રીતના લખેલું હોય ને, ડો કહેવાય. આનો મતલબ કોઈને ખબર છે? બોલો, ડો નો મતલબ કોઈને ખબર છે? શું છે? પાર્શિયલ કહેવાય. શું કહેવાય? પાર્શિયલ ડિફરન્શિયલ કહેવાય. શું કહેવાય? આંશિક. એટલે માત્ર શું છે? ટી વાળા પદનું વિકલન કરવાનું. શું કરવાનું? બીજા ઉપર આધાર રાખતું એનું કઈ કરવાનું નહીં, માત્ર ટી ની સાપેક્ષે વિકલન કરવાનું. શું કરવાનું? માત્ર ટી ની સાપેક્ષમાં. તો કરો તો હાલો. તો આપણને ખબર છે y બરાબર શું છે? a sin ઓમેગા t માઇનસ કે એક્સ. હાલો, ટી ની સાપેક્ષે a sin નું વિકલન cos ખૂણો આમનો માઇનસ કે એક્સ. હાલો, હવે આમાં ટી ની સાપેક્ષે ઓમેગા ટી નું વિકલન ઓમેગા. આ કે એક્સ ટી માં કઈ આવતું નથી એટલે આનું 0 થઈ જાય. તો શું છે? આ રીતનું આવે a ઓમેગા cos ઓમેગા t માઇનસ કે એક્સ. તો જો આ કર્ણનો વેગ આવ્યો ને. શું આવ્યો? કર્ણનો વેગ. આ કોનો છે? આ તરંગનો વેગ છે. કોનો છે? તરંગનો. આ શું છે? કર્ણનો વેગ. કર્ણનો વેગ આપણે ક્યાં ભણ્યા? ઓસિલેશનમાં. ક્યાં? ઓસિલેશનમાં. એટલે આ ધ્યાન રાખવાનું ખાસ.
આવું કર્યું છે આપણે અહીંયા ડો વાય બાય ડો ટી, એટલે આ વીપી બરાબર ડો વાય બાય ડો ટી. પી એટલે શું લેવાનું? પાર્ટિકલ. શું લેવાનું? પાર્ટિકલ એટલે કણનો વેગ થશે. કણનો વેગ કેટલો થાય? મહત્તમ. આપણે ભણી ગયા ને વેગ મહત્તમ કેટલો હોય? વીપી મેક્સ એ ઓમેગા હોય. તો જો આ શું થશે? મેઇન વસ્તુ કર્ણનો વેગ થશે. શું થશે? કર્ણનો વેગ. તરંગનો વેગ કીધો તો શું આવશે? ઓમેગા બાય કે. એટલે આમાં તમારે ખાસ કન્ફ્યુઝ થવાનું નહીં. કર્ણનો વેગ આપણે કઈ રીતે જોવાનું? ઓસિલેશન દ્વારા. કેવું? દોલનોમાંથી જોવાનું. અને તરંગનો વેગ આમાં આપણે જે સૂત્ર લખવું એના ઉપરથી. હાલો, એની પછી છે કળા તફાવત અને પદ તફાવત. શું છે? કળા તફાવત અને પદ તફાવત. હાલો, આપણને ખબર છે લેમ્બડા હોય આમાં જે પ્રમાણ આપેલું છે એ પ્રમાણ લેવો તો એ પ્રમાણે લઈ શકો કે બે સમીકરણ લઈ લો. y1 બરાબર શું થાય? a sin ઓમેગા ટી માઇનસ kx1 પ્લસ phi1 શું થાય? પ્લસ બીજું સમીકરણ લેવો y2 બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx2 પ્લસ phi2 અથવા તો phi1 phi2 આને શું લીધું છે? સમાન લીધું છે. આપણે કળા પ્રારંભિક કળા 0 રાખીએ. શું રાખીએ? પ્રારંભિક કળા અત્યારે 0 રાખીએ. તો જો આને આપણને ખબર છે ને, ભણ્યા હતા આપણે ઓસિલેશનમાં. શું કહેવાય આને? શું કહેવાય આપણને? કળા કહેવાય. શું કહેવાય? કળા. તો કળા તફાવત એટલે બંનેનો તફાવત લેવાનો થાય. તો શું થાય? આને 1 આપી દો અને 2 આપી દો તો શું થાય? ડેલ્ટા phi બરાબર phi2 માઇનસ phi1. તો જો આ બંનેમાં વિશિષ્ટ વસ્તુ શું રાખેલી છે? ઓમેગા સમાન છે. શું રાખેલું છે? ઓમેગા સમાન રાખેલો છે. ઓકે, તો શું થશે? અહીંયા ઓમેગા ઓમેગા ટી ઉડી જશે. તો શું છે? કે x2 x1 માઇનસ x2 થશે ને, માઇનસમાં છે એટલે x1 માઇનસ x2. તો શું લખાય અહીંયા? કે ડેલ્ટા x લખાય. શું લખાય? કે ડેલ્ટા x. જે તમારે phi1 માઇનસ phi2 કર્યો હતો તો phi2 માઇનસ phi1 કર્યો હોય એ પ્રમાણે તમારે x2 માઇનસ x1 હતો તો x1 માઇનસ x2 આવશે. તો ડેલ્ટા phi કે બરાબર શું થાય? 2 પાઈ બાય લેમ્બડા ડેલ્ટા એક્સ. આવી ગયું સૂત્ર. પણ આપણે અલગ રીતે યાદ રાખવાનું. આપણે કઈ રીતે યાદ રાખવાનું? જો હું અહીંયા લખું છું. આપણે આ રીતે જોવાનું. શું જોવાનું? કે લેમ્બડા હોય ત્યારે કળા તફાવત કેટલો હોય? બોલો. 2 પાઈ હોય. કેટલો હોય? 2 પાઈ. અથવા તો આપણે ઉલટું લખીએ 2 પાઈ કળા તફાવત હોય ત્યારે અંતર કેટલું હશે? લેમ્બડા હોય. તો ડેલ્ટા એક્સ અંતર હોય. શું હોય? ડેલ્ટા એક્સ અંતર કાપે અથવા ડેલ્ટા અંતર આપણે ડેલ્ટા એક્સ ગોતવાનું છે તો અંતર અહીંયા આવશે ને. તો અહીંયા આવશે કળા તફાવત ડેલ્ટા phi હોય ત્યારે અંતર કેટલું થાય? ડેલ્ટા એક્સ થાય. તો ડેલ્ટા એક્સ બરાબર શું લખો તમે? આ લખો ને લેમ્બડા ડેલ્ટા phi અથવા છેદમાં 2 પાઈ. અથવા તમે ડેલ્ટા phi ના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખાય ને 2 પાઈ બાય લેમ્બડા ડેલ્ટા phi. તમારે આ રીતે યાદ રાખવાનું કે 2 પાઈ હોય ત્યારે લેમ્બડા હોય અથવા તો લેમ્બડા હોય ત્યારે 2 પાઈ હોય. તો ડેલ્ટા phi અથવા ડેલ્ટા એક્સ જે ગોતવાનું કીધું હોય એ લઈ લેવાનું. ખબર પડી? એ રીતે બીજી વસ્તુ જો ઓમેગા ટી મતલબ શું છે? સમય સમાન રાખ્યો છે આમાં. અને બીજી વસ્તુ ત્યારે પદ તફાવત મળે. અને આમાં શું કીધું છે? સમય અલગ અલગ રાખ્યો છે પણ અંતર શું રાખ્યું છે? સરખું રાખેલું છે. તો કે એક સમાન થશે. તો આમાં એ જ રાખવાનું. એટલે 2 પાઈ કળા તફાવત હોય ત્યારે સમય કેટલો લાગે? બોલો. 2 પાઈ કળા તફાવત હોય ત્યારે સમય કેટલો લાગે? આવર્તકાળ જેટલો હોય ને. કેટલો હોય? આવર્તકાળ જેટલો. 2 પાઈ એટલે એક દોલન પૂરું થાય ને. આવર્તકાળ જેટલો હોય. તો ડેલ્ટા phi હોય ત્યારે કેટલો થાય? તો શું આવશે? ડેલ્ટા phi ટી બાય 2 પાઈ ઇન્ટુ ડેલ્ટા phi. આવું થાય સમય તફાવત એટલે અહીંયા ડેલ્ટા ટી લખાય. તો શું લખાય? ડેલ્ટા phi લખવું હોય તો 2 પાઈ બાય ટી ડેલ્ટા ટી આવું લખાય.